ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સરસપુરના ભક્તોમાં પણ ભોજનની તૈયારીઓ માટે રસોડા સજ્જ થઈ ચૂક્યા છે। આવતીકાલથી ભક્તો માટેની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાશે અને ભક્તોના ભોજન માટે રસોઈ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ। મંડપ વ્યવસ્થા સહિત વાસણો પોળમાં પણ લગાવવામાં આવ્યા છે। પાંચાળની પોળમાં બુંદી અને પૂરી શાક સહિત મંડપની સુવિધા પણ લગાવાઈ છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ ગઈ છે। આપણે ખાસ અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે સરસપુર ખાતે, અને સરસપુર ખાતે અત્યારે હાલ જે ભક્તો રથયાત્રા દરમિયાન આવતા હોય છે મામાના ઘરે જે વિસામો હોય છે તે તમામ લોકો માટે દરેક જે શેરી છે તે દરેક શેરી અને પોળના લોકો ખાસ રસોઈનું આયોજન કરતા હોય છે। આપ જોઈ શકો છો કે રસોઈ વ્યવસ્થા માટેના મંડપ અને જે સાધન સામગ્રી છે તે તમામ શરૂ કરી દેવામાં આવી છે અને અત્યારે જે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ખાસ અહીં અલગ અલગ પ્રસાદ અને અલગ અલગ જે ભક્તો આવે છે તેમના માટે ખાસ ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે। જી ખાસ આપને પૂછવા માંગીશ, છેલ્લા 3 દિવસથી જે તૈયારીઓ થઈ રહી છે અને ખાસ 7 તારીખે ભગવાન જગન્નાથની નગરચર્યા નીકળશે, ભગવાન જગન્નાથ સરસપુર આવશે, ભક્તો માટે કેવી વ્યવસ્થા પ્રસાદની? પ્રસાદની સૌ પ્રથમ વ્યવસ્થા એ રૂડીમાન રસોડાથી શરૂઆત થઈ છે। આ જૂનું રસોડું છે, રૂડીમાનું રસોડું, એટલે દરેક ભક્તો માટે પહેલેથી અને દર વર્ષે વર્ષોથી આ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। ખાસ જે રીતે ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળે છે, ભક્તો અહીં આવતા હોય છે, મોટી સંખ્યામાં આવતા હોય છે। સરસપુરની દરેક શેરીમાં આ જે ભક્તો માટે રસોઈનું આયોજન કરવામાં આવે છે। આપણે ત્યાં શું શું પ્રસાદી બનવાની છે? અમારે આપણે બુંદી હોય છે, પછી પૂરી અને બટાકાનું શાક હોય છે। પૂરી શાકના બુંદીનું હોય છે આપણે રસોડું। આ વર્ષોથી આ બધું ચાલે છે। આપણે સૌથી જૂનું રૂડીમાનું રસોડું છે એટલે ચાલતું હોય। કેવી તૈયારીઓ, કેટલી તૈયારીઓ થઈ ગઈ છે? અત્યારે ફૂલ જોશમાં ચાલે છે। ખાસ ભક્તો, કેટલી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને પ્રસાદી સતત બનતી હોય છે? ક્યારથી બનાવવાનું ચાલુ થશે? કેટલા રસોઈયા આમાં કામ કરે છે? કેટલા યુવાનો આમાં કામ કરે છે? આમાં યુવાનોનો સાથ સહકાર સારો હોય છે, પણ જે વર્ષોથી અમારી પરંપરા છે, અમારા રૂઢીમાની જે પરંપરા છે, ના અમે રસોઈઓ રાખીએ છીએ ના કોઈ મજૂર રાખીએ છીએ, બધું અમે અમારી જાતે જ કરીએ છીએ। શાક પૂરી બુંદી અમે 3 દિવસ અગાઉથી ચાલુ કરીએ છીએ। પહેલા દિવસે બુંદી બનાવીએ છીએ, પછી બીજા દિવસે પૂરી સવારે બનાવીએ, બપોર પછી બનાવીએ છીએ, અને શાક છે રાતના મોડા બને છે। ચોક્કસથી તો ખાસ જે સરસપુર ખાતે દરેક જે પોળ વિસ્તારના લોકો છે તે ભાવપૂર્વક ભક્તોનું જે ભોજન પ્રસાદની તૈયારીઓની અત્યારથી હાલ શરૂઆત કરી દીધી છે। ખાસ 7 તારીખે ભગવાન જગન્નાથ જે નગરચર્યાએ નીકળશે અને મામાના ઘરે સરસપુર વિસામો હોય છે, ત્યારે ભગવાનના ભક્તો ભાવપૂર્વક જમી શકે તે માટે થઈને વર્ષોથી અહીંની સરસપુરના શેરીના લોકો વ્યવસ્થા કરતા હોય છે ને અત્યારે હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।